चलो नमस्कार मित्रों, આપણે ચેપ્ટર નંબર 10 ની અંદર આ ચેપ્ટરના છેલ્લા ટોપિકો છે અને એક સવાલ છે અનાજ સંરક્ષણની ટૂંક નોંધ। પણ બાળકો પરીક્ષામાં સવાલ છે ને એ રીતના નથી પૂછાતો કે અનાજ સંરક્ષણની ટૂંક નોંધ લખો। પરીક્ષામાં તમને સવાલ પૂછાય છે કે આજે અનાજ સંરક્ષણ કરવું ખૂબ જરૂરી બન્યું છે, વિધાનની સમજૂતી આપો। बराबर सवाल શું પૂછાય છે? આજે અનાજ સંરક્ષણ કરવું ખૂબ જરૂરી બન્યું છે એ વિધાનની સમજૂતી આપો। અથવા તમને સવાલ એ રીતના પણ પૂછાય કે અનાજનો બગાડ અટકાવો એ સમયની તાકી જરૂરિયાત છે, વિધાનની સમજૂતી આપો। એટલે આ ટોપિકની અંદર તમને જે પ્રશ્નોત્તરી પૂછાય છે વિધાન ટાઈપ પૂછાય છે। એટલે 3 માર્ક્સનો સવાલ છે। જોઈએ આજે કોઈ પણ દેશ માટે અન્ન સુરક્ષા જરૂરી છે। બાળકો વિકસિત હોય, વિકાસશીલ હોય કે અલ્પ વિકસિત હોય, બધા જ દેશો બાળકો આજે એના માટે અન્ન સુરક્ષા કરવું ખૂબ જરૂરી છે। અન્ન સુરક્ષા એટલે બાળકો અનાજની કરવામાં આવતી જાળવણી। જો અનાજની માંગ વધતી જતી હોય અને અનાજની મોટા પાયે આયાત કરવી પડતી હોય તો તે દેશ માટે તેની રાજકીય સ્વતંત્રતા જોખમમાં મુકાઈ શકે છે। શું કહેવા માંગે છે કે જો અનાજની માંગ વધતી જતી હોય, એક બાજુ બાળકો અનાજની માંગ એટલે જરૂરિયાત, દિન પ્રતિદિન અનાજની જરૂરિયાત વધતી જતી હોય અને એ જ દેશે અનાજની મોટા પાયે આયાત કરવી પડતી હોય, એટલે બીજા દેશમાંથી બાળકો અનાજ મંગાવતા હોય, ત્યારે આ સિચ્યુએશનની અંદર એ દેશ માટે એની જે રાજકીય સ્વતંત્રતા છે એ જોખમમાં મુકાઈ શકે છે। સર, રાજકીય સ્વતંત્રતા જોખમમાં મુકાય એટલે બાળકો એ દેશ પર દીવાનું પ્રમાણ વધતું જાય છે અને બાળકો આવા સંજોગોની અંદર બીજા દેશનું વર્ચસ્વ એના પર વધતું જાય છે, એટલા માટે એને કહેવાય છે રાજકીય સ્વતંત્રતા। હરિયાળી ક્રાંતિને લીધે આપણે અનાજ ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યા છે। આપણે આ બાળકો ટોપિક ભણ્યા છે હરિયાળી ક્રાંતિ। તો હું તમને કહી દઉં, હરિયાળી ક્રાંતિ ભારતમાં ક્યારે થઈ હતી? तो हरियाળી क्रांतिનો સમયગાળો હતો બાળકો આપણા દેશની અંદર 1960 ના દશકમાં। હવે હરિયાળી ક્રાંતિ એટલે શું? તો કૃષિ ક્ષેત્રે સુધારેલા બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, યાંત્રિક અને ટેકનિકલ સાધનોનો ઉપયોગ, વીજળીનો મળતો પુરવઠો, સિંચાઈમાં થયેલો વધારો અને ખેડૂતોના પ્રચંડ પુરુષાર્થને કારણે ખેત ઉત્પાદનમાં જે નોંધપાત્ર વધારો થયો હતો તેને આપણે હરિયાળી ક્રાંતિ કહે છે। હરિયાળી ક્રાંતિની સૌથી મોટી અસર કયા પાક પર થઈ હતી? તો હરિયાળી ક્રાંતિની સૌથી મોટી અસર ઘઉં અને ડાંગરના ઉત્પાદન પર થઈ હતી। અસર એટલે બાળકો એના ઉત્પાદનમાં શું થયો હતો? વધારો। તો હરિયાળી ક્રાંતિને લીધે આપણે અનાજ ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યા છે। ને તો આઝાદીના શરૂઆતના વર્ષોમાં એક કૃષિ પ્રધાન દેશ છે ભારત, એક કૃષિ પ્રધાન દેશ છે, ખેતી પ્રધાન દેશ છે અને બાળકો પરાવલંબી સ્થિતિમાં બાળકો હતો, પરંતુ દેશમાં હરિયાળી ક્રાંતિને કારણે આપણે પરાવલંબીમાંથી શું બન્યા છે? સ્વાવલંબી બન્યા છે। આજે ભારત દેશ પોતાની જરૂરિયાત તો પૂર્ણ કરે જ છે, સાથે સાથે વિદેશમાં પણ પોતાની વસ્તુની શું કરે છે? નિકાસ કરે છે અને એટલી નિકાસ કરે છે કે વિશ્વની અંદર ખેત ઉત્પાદનોની બાબતમાં ભારતનો બીજો ક્રમ છે। અનાજ ઉત્પાદનમાં વધારાની સાથે સાથે દેશની વસ્તીમાં પણ વધારો થયો છે। હા, જોજો, સાંભળજો કે આપણે હરિયાળી ક્રાંતિને લીધે બાળકો અનાજના ઉત્પાદનમાં વધારો થયો, ડેફિનેટલી બાળકો દેશ માટે એક સારી બાબત છે, ગર્વ લેવા જેવી બાબત છે, કારણ કે પરાવલંબી સ્થિતિમાંથી આપણે સ્વાવલંબી સ્થિતિમાં આવ્યા, બરાબર? અને એટલે કે બાળકો દેવામાંથી આપણે સદ્ધરતામાં આવ્યા। પણ એક બાજુ અનાજના ઉત્પાદનમાં વધારો થયો એ આપણા માટે સારી બાબત છે, પણ બીજી બાજુ વસ્તીમાં પણ વધારો થયો અને જેમ વસ્તીમાં વધારો થાય છે એમ અનાજના વપરાશમાં પણ શું થાય છે? વધારો થાય છે।
દાખલા તરીકે બાળકો અહીંયા તમને એક સૂચન કર્યું છે આંકડાકીય માહિતીના માધ્યમ દ્વારા તમને જણાવવા માંગે છે કે 1951 માં ભારતની વસ્તી કેટલી હતી તો 36.10 કરોડ. કેટલી હતી 36.10 કરોડ. અને આજે બાળકો 2021 ની વાત કરીએ તો 2021 માં ભારતની વસ્તી 125 કરોડ કરતા પણ વધી ગઈ છે. કારણ કે છેલ્લે 2001 માં બાળકો જે વસ્તી થઈ હતી 2001 માં 2011 માં પણ 2001 ના અનુસંધાનમાં 102 કરોડની વસ્તી હતી. 11 માં વસ્તી ગણતરી કરવામાં આવી તો બાળકો એ વસ્તીમાં વધારો થયો 115 ની આજુબાજુ. આજે બાળકો એ વસ્તી વધીને 125 કરોડ કરતા વધારે બાળકો વસ્તી છે. તો એક બાજુ બાળકો 1951 માં આપણે માત્ર 36.10 કરોડ હતી, જ્યારે બાળકો આજે 125 કરોડ કરતા વધુ બાળકો જનસંખ્યા ધરાવતો આપણો વિશાળ દેશ છે. કહેવાનો માધ્યમ એ છે કે પહેલા ની તુલનામાં આજે અનાજના ઉત્પાદનમાં વધારો થયો છે, પણ સાથે સાથે વસ્તીમાં પણ શું થયો છે? વધારો થયો છે. હવે 1951 માં 50-51 માં ભારતમાં 51 કરોડ ટન અનાજનું ઉત્પાદન 51 કરોડ ટન અનાજનું ઉત્પાદન થયું હતું, જે વધીને 2013 અને 14 માં વિક્રમજનક 265.04 કરોડ ટન અનાજનું ઉત્પાદન થયું છે. તો 2013 અને 14 નું વર્ષ હતું બાળકો, એમાં સૌથી વધારે હાઈએસ્ટ બાળકો કૃષિ ક્ષેત્રનું પ્રોડક્શન બતાવે છે, કૃષિ ક્ષેત્રનું અનાજ ઉત્પાદનની ક્ષમતા બતાવે છે. નહીં તો બાળકો જો 13 અને 14 ને બાકી 14 અને 15 માં પણ બાળકો અનાજનું ઉત્પાદન થયું છે. 14 અને 15 નો આંકડો આપું તો બાળકો 14 અને 15 નો આંકડો છે 252.68 કરોડ ટન. 252 પણ એ 14 અને 15 નો. પણ અત્યાર સુધી બાળકો સૌથી વધારે હાઈએસ્ટ અનાજ ઉત્પાદનનું જે ઉત્પાદન થયું હશે એ વર્ષ હતું બાળકો 2013 અને 14, જેમાં 265.4 કરોડ ટન 265.04 કરોડ ટન અનાજનું ઉત્પાદન થયું છે. આપણા માટે ખરેખર આ પણ બાળકો બાબત સારી છે, કારણ કે 51 માં 51 કરોડ ટન હતો અને આજે જુઓ તો એમાં 5 ગણો વધારો થયો છે. પણ બાળકો બીજી બાજુ આપણે જોઈએ તો વસ્તીમાં પણ શું થયો છે? વધારો. વસ્તીમાં વધારો થતા વપરાશમાં પણ શું થયો છે? વધારો થયો છે. આજે અહીંયા બાળકો મુદ્દો પડે છે, આજે આપણી પાસે એટલું અનાજ છે કે દેશની ન્યૂનતમ જરૂરિયાતો પૂરી કરી શકાય. હા, ભારત દેશ પાસે આજે એટલું અનાજ છે બાળકો કે આપણે આપણી ન્યૂનતમ જરૂરિયાતો પૂરી કરી શકીએ એટલું અનાજ ભારત સરકાર પાસે છે. આ ભંડાર ટકાવી રાખવો અને તેમાં વધારો કરવો એ આવશ્યક છે. એ એક બાબત પણ બહુ સારી છે. આપણી પાસે અનાજનો ભંડાર પૂરતા પ્રમાણમાં છે. એનો મતલબ એવો નથી કે એને પૂર્ણ કરી નાખવું. એનો મતલબ એવો પણ નથી કે ભંડારને આશ્રય આપણે બાળકો જીવન વિતાવીએ, પણ એ અનાજના ભંડારમાં એ અનાજનો ભંડાર આપણે ટકાવી પણ રાખવાનો છે ને ટકાવી રાખવાની સાથે સાથે સમય અંતરે તેમાં શું કરવાનો છે? વધારો કરવાનો છે. કેમ વધારો કરવાનો છે? કારણ કે ઇન ફ્યુચરની અંદર ભવિષ્યની અંદર બાળકો કોઈ દુષ્કાળનો સમય આવે, ખ્યાલ આવ્યો, અનાજની બાળકો તીવ્ર તંગી સર્જાતી હોય તો આવા સંજોગોની અંદર આવા સમયમાં બાળકો આ જે અનાજનો આપણે જે સંગ્રહ કરેલો હોય તો એ સંગ્રહ કરેલા અનાજનો આપણે ઉપયોગ કરી શકાય. હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવવા માંગુ છું. તમારા ફાધર, પપ્પા, વડીલ બાળકો જે કેવું તે તો એમની સેલેરી બાળકો જો મહિનાની 30,000 રૂપિયા હોય ને તો 30,000 રૂપિયા બાળકો વાપરી ન નાખે. 30,000 માંથી 15,000 રૂપિયા જો ખર્ચ કરતા હોય તો 15,000 બાકી બાળકો બેંકની અંદર જમા રાખશે. કેમ? કારણ કે ફ્યુચરની અંદર કોઈ જો પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય તો એ પ્રોબ્લેમને નિવારવા માટે એ સંગ્રહાયેલા બાળકો આપણા પૈસા હોય, આપણી બચત હોય, એ બચતમાંથી આપણે નાણાં ઉપયોગ કરી શકીએ છીએ. એવી જ રીતના જો આપણે અનાજનું ઉત્પાદન જેટલું થાય એ બધું જ અનાજ વાપરી નાખવાને બદલે જો એને ટકાવી રાખીએ, એમાં વધારો કરીએ તો ફ્યુચરની અંદર દેશમાં કોઈ એવી વિપરીત પરિસ્થિતિ કે નકારાત્મક પરિસ્થિતિ નિર્માણ થાય, દુષ્કાળ, યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો આ સંગ્રહાયેલા અનાજનો આપણે ઉપયોગ કરી શકાય. એટલા માટે કહેવાય કે ભંડાર ટકાવી રાખવો અને તેમાં વધારો કરવો એ આવશ્યક છે.
અનાજનો બફર સ્ટોક ઊભો અનાજનો બફર સ્ટોક ઊભો કરવો. બફર સ્ટોક એટલે બાળકો સંગ્રહેલું અનાજ. દુષ્કાળ કે ઓછા અનાજના ઉત્પાદન સમયે અનાજની તંગી અટકાવી શકાય. મેં તમને કીધું નહીં બાળકો કે અનાજનો સંગ્રહ કરવાથી આપણને એક બેનિફિટ એ થાય છે કે જો ફ્યુચરની અંદર આ દુષ્કાળ છે કે અનાજનું ઓછું ઉત્પાદન થાય અને આપણા દેશની અંદર બાળકો એક બીજી બાબત છે કે વરસાદ પર આધારિત આપણી ખેતી છે અને વરસાદમાં અનિયમિતતા જોવા મળે એટલે ક્યારેક અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ જેવી પરિસ્થિતિનો દેશે સામનો કરવો પડે છે. પણ એનો સામનો આપણે સરળતાથી કરી શકાય ક્યારે? જ્યારે પુષ્કળ પ્રમાણમાં અનાજનું ઉત્પાદન થયું હોય ત્યારે એ અનાજનો આપણે શું ઊભો કરવો પડે? બફર સ્ટોક એટલે કે અનાજનો સંગ્રહ કરવો પડે. ત્યારે ફ્યુચરની અંદર જો આવી સમસ્યા ક્રિએટ થાય તો એને આસાનીથી આપણે સોલ્યુશન લાવી શકાય. અનાજનો સંગ્રહ માટે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી અનાજનો બગાડ થતો અટકાવી શકાય. હા, ઘણીવાર પેપરોની અંદર સમાચારોની અંદર આવું આપણને જાણવા મળે છે કે અનાજના જે કોઠારો છે, અનાજના જે ગોડાઉન છે, અનાજની જે વખારો છે એમાં ઘણીવાર અનાજનો બગાડ થતો આપણને જોવા મળે છે. પણ એ ખાસ બાબત છે કે અનાજનો બગાડ અટકાવો એ આજની તાતી જરૂરિયાત છે. કારણ કે આ અનાજ ગરીબ લોકોના ભૂખ્યા લોકોની ભૂખ મિટાવી શકે છે અને એટલા માટે આ અનાજનો બગાડ ન થાય, અનાજનો વ્યવસ્થિત સંગ્રહ થાય એ માટે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવીને અનાજનો બગાડ થતો અટકાવી શકાય. આ અનાજ હજારો ગરીબ પરિવારોને વિના મૂલ્યે આપીને ભૂખ મિટાવી શકાય છે. આપણા દેશની અંદર આજે પણ ઘણો ગરીબ વર્ગ રહે છે અને આ ગરીબ વર્ગને જો વિના મૂલ્યે અનાજ પૂરું પાડવામાં આવે તો કે સરકાર આ ભગીરથ કાર્ય કરે પણ છે. બીપીએલ અને એપીએલ રેશન કાર્ડ આવે બાળકો. આ રેશન કાર્ડની અંદર બે કાર્ડ આવે છે. બીપીએલ બિલો ધ પોવર્ટી લાઇન અને એપીએલ એટલે અપર ધ પોવર્ટી લાઇન. ગરીબી રેખા નીચે જીવતા લોકો અને ગરીબી રેખા ઉપર જીવતા લોકો. તો જે ગરીબી રેખા નીચે જીવતા લોકો છે સરકાર એને વિના મૂલ્યે વિના મૂલ્યે અનાજ પૂરી પાડે છે અને બાળકો અનાજ પૂરું પાડીને એમની ભૂખ મિટાવે છે. અનાજનો બગાડ અટકાવવો એ સમયની તાતી જરૂરિયાત છે. આ સૌથી મહત્વની બાબત છે કે અનાજનો બગાડ થવો જોઈએ નહીં અને અનાજનો બગાડ થતો અટકાવવો એ આપણે આજની સમયની સૌથી અગત્યની તાતી એટલે બાળકો અગત્યની જરૂરિયાત છે. તો કે સરકારે એના માટે કાયદો પણ ઘડેલો છે, એક રાઈટ ટુ ફૂડ એક્ટ, બરાબર, અને બાળકો ફૂડ સિક્યુરિટી એક્ટ. સો ફૂડ સિક્યુરિટી એક્ટ એટલે અનાજનો સંગ્રહ કરવા માટેનો કાયદા પણ સરકારે ઘડેલા છે. તો આ 3 માર્ક્સનો સવાલ પરીક્ષાની અંદર પૂછી શકાય. બીજી એક બાબત, આ સવાલને જ્યારે તમે અટેન્ડ કરશો ને તો તમારા માટે સૌથી મહત્વની બાબત શું થઈ જશે બહેનો અને ભાઈઓ કે તમારા માટે જે આ આંકડાકીય માહિતી છે વર્ષની સાથે એ તમારે સચોટ નિદર્શન કરવું પડશે. એ તમારે સચોટ નિદર્શન કરવું પડશે અને એટલા માટે તમારે યાદ રાખવાનું છે 1951 માં ભારતની વસ્તી 36.10 કરોડની હતી જ્યારે આજે એટલે ઈસવીસન નથી આવી એટલે આજે એવો શબ્દ લખીને 125 કરોડ કરતા વધારે છે. પછી 1950-51 માં ભારતનો જે અનાજનો જે ઉત્પાદન ક્ષમતા હતી 51 કરોડ ટન હતું, બરાબર, અને 2013-14 માં એ વિક્રમજનક, કારણ કે આજ સુધીનો હાઈએસ્ટ ઉત્પાદન બાળકો એ 265.04 કરોડ ટન છે. એટલે આંકડાકીય માહિતી વાળો સવાલ હોય ત્યારે આંકડાકીય માહિતી તમારે સચોટ બાળકોને નિદર્શન થવું જોઈએ એટલે માર્ક્સ તમને પૂરેપૂરા મળી શકે. ત્યાર પછી ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસર પણ પરીક્ષામાં સવાલ તમને આ રીતના પૂછાય છે. વિશ્વ બજાર અને ભારતની ખેતી વિશે નોંધ લો. શું પૂછાય છે? વિશ્વ બજાર અને ભારતની ખેતી વિશે નોંધ લખો. તો સાંભળો, ભારતનો ખેડૂત તેની ખેત પેદાશોને વૈશ્વિક બજારમાં વેચીને નફો મેળવી શકે એવા ઉદ્દેશથી ખેતી ક્ષેત્રે વૈશ્વિકીકરણની, મેં શબ્દને માત્ર બે લખેલો છે એટલે કે વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મુકાઈ છે. તો સર આ વૈશ્વિક બજાર ભરાય ક્યાં? વૈશ્વિક બજાર બાળકો ક્યાંય ભરાતું નથી, પણ આજે ભારતનો ખેડૂત છે, ભારતના ખેડૂત દ્વારા જે
ખેત પેદાશો કૃષિ પેદાશો ઉત્પન્ન થાય છે એ વિશ્વના અન્ય દેશોમાં પણ વેચાણ કરી શકે એના માટે ભારત સરકારે ખેતી ક્ષેત્રે વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મૂકી છે. સર, વૈશ્વિકીકરણ એટલે શું? તો સાંભળો. 1991 ના સમયગાળા દરમિયાન ભારતના એક નવા વડાપ્રધાન તરીકે બળકો આવ્યા અને નામ હતું નરસિંહ રાવ. એમણે દેશને ત્રણ નીતિથી વાકેફ કરાવ્યું હતું. એક હતું ઉદારીકરણ, સરકાર ઉદાર થઈ ગયેલી, એને કહેવાય છે ઉદારીકરણ, કારણ કે સરકારે જે નીતિ નિયમો બાળકો હતા એ નીતિ નિયમો હળવા કરી નાખ્યા એટલે સરકાર ઉદાર થઈ ગઈ. બીજું હતું ખાનગીકરણ. આના પહેલા 1951 પહેલા બધા ઉદ્યોગોની માલિકી સરકારની હતી. હવે બાળકોનું પ્રાઇવેટાઇઝેશન થઈ ગયું, એને કહેવાય ખાનગીકરણ. અને ત્રીજું હતું વૈશ્વિકીકરણ, જે આપણે ભણીએ છીએ. તો આ વૈશ્વિકીકરણ એટલે શું? તો આજે વિશ્વ કક્ષાએ વ્યાપારના જે નીતિ નિયમો છે એ વિશ્વ કક્ષાએ બધા એક સરખા થાય, જેનાથી વ્યાપાર સરળ થઈ શકે એના માટે વૈશ્વિકીકરણની નીતિ અપનાવી છે. અને જોજો, વિશ્વના અન્ય દેશોમાં આપણે વસ્તુ મોકલવી હોય તો વિશ્વના જે દેશોના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય એ જ બધા જ દેશોના જો રૂલ્સ રેગ્યુલેશન હોય તો એને બાળકો સમજવામાં અને એનું પાલન કરવામાં સરળતા રહે. એટલે વૈશ્વિકીકરણની ડેફિનેશન જ એવી છે, દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે વધુને વધુ સાંકળવાની પ્રક્રિયા એટલે વૈશ્વિકીકરણ. આ ટોપિક ચેપ્ટર નંબર 16 માં ભણીશું. એટલે હમણાં વૈશ્વિકીકરણનો અર્થ તમારે મોઢે કરવાનો નથી, ત્યારે હું તમને એકદમ ક્લિયર વ્યવસ્થિત બાળકો વ્યાખ્યા મોઢે કરાવી દઉં છું. હમણાં ખાલી વૈશ્વિકીકરણ શું છે એનો કન્સેપ્ટ તમને સમજાવું છું કે જેનાથી તમને ખબર પડે કે વૈશ્વિકીકરણ એટલે શું. તો વૈશ્વિકીકરણ એટલે બાળકો વ્યાપારના જે નીતિ નિયમો છે એ વિશ્વ કક્ષાએ બધા એક સરખા થાય, એ એનો ઇન્ટેન્શન છે કે જેનાથી વ્યાપાર સરળ બને. કારણ કે શું છે બાળકો, અહીંયા ખેડૂતો છે ને, ખેડૂતો વિશ્વ બજારમાં એટલે બીજા દેશોમાં વસ્તુ મોકલી શકે, અને બીજા દેશોમાં વસ્તુ મોકલે તો એને શું કહેવાય? વ્યાપાર કહેવાય. તો ખેતી ક્ષેત્રે વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મુકાય છે. વૈશ્વિકીકરણને લીધે ખેતી ક્ષેત્રે કેટલાક પરિવર્તનો આવ્યા છે. હા, ફાયદો, ભારત બાળકો ચાની, તમાકુની, રબરની, સુતરાઉ કાપડની નિકાસ કરે છે, બીજા દેશને મોકલે છે, પણ બીજા દેશ પાસેથી પણ આપણને ઘણી બધી વસ્તુઓ આપણી પાસે આવે છે. તો એનાથી કૃષિ ક્ષેત્રે કેટલાય પરિવર્તનો આવ્યા છે. ખેતી પાકોની નિકાસ એટલે આપણે ભારતની વસ્તુ બીજા દેશમાં જાય ને તો એને નિકાસ કહેવાય, અને બીજા દેશમાંથી આપણા દેશમાં લાવે તો એને આયાત કહેવાય. આની ચોક્કસ વ્યાખ્યા આવી આવે, જ્યારે કોઈ એક દેશ બીજા દેશને વસ્તુનું વેચાણ કરે તો તેને નિકાસ કરી છે તેમ કહેવાય. સાંભળજો, જ્યારે કોઈ એક દેશ બીજા દેશને વસ્તુનું વેચાણ કરે તો તેને નિકાસ કરી છે તેમ કહેવાય. અને જ્યારે કોઈ એક દેશ બીજા દેશ પાસેથી વસ્તુની ખરીદી કરે તો તેને આયાત કરી છે તેમ કહેવાય. આ બે શબ્દની બાળકો વ્યાખ્યા આ રીતના આવે છે. ફરી પાછા મુદ્દામાં આવીએ તો ખેતી પાકોને નિકાસ કે આયાત કરવા માટેની પ્રક્રિયા સરળ કરાય છે. મેં તમને કીધું નહીં, વૈશ્વિકીકરણનો મૂળ એજન્ડા એ છે કે આયાત અને નિકાસ, કારણ કે આયાત કરવી હોય કે નિકાસ કરવી હોય એના માટે સરકારે નીતિ નિયમો ઘડેલા છે. બસ આ નીતિ નિયમો બાળકો એકંદરે સર્વે બાળકો સરખા હોવા જોઈએ કે જેનાથી બે દેશ વચ્ચેનો વ્યાપાર સરળતાથી થઈ શકે. આનું ઇન્ટેન્શન એટલે વૈશ્વિકીકરણ. તો નિકાસ અને આયાત કરવા માટેની પ્રક્રિયા સરળ કરાઈ છે. નહીં તો પહેલા બાળકો ઘણા નીતિ નિયમો હતા, ઘણા પ્રતિબંધો હતા. હવે એ પ્રતિબંધો હળવા કરી નાખ્યા, દૂર કરી નાખ્યા. ગુજરાતમાંથી આજે વેરી મોસ્ટ ટાઈપી ગુજરાતની કઈ વસ્તુ ચીનના બજારમાં મળે છે? કપાસ, તલ અને મરચા. યાદ રાખજો, આ સવાલ બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. ગુજરાતની કઈ વસ્તુ ચીનના બજારમાં મળે છે? તો કપાસ, તલ અને મરચા. ચીનના બજારમાં જ્યારે વિશ્વના વિવિધ ફળો ભારતના બજારમાં મળતા થયા છે. એક કીવી નામનું ફળ આવે છે જે આપણા દેશનું પ્રોડક્શન નથી બાળકો, તેમ છતાં આપણા દેશમાં વેચાય છે. તો આવા બાળકો કેટલાય ફળ છે કે જે આપણા દેશમાં એનું વેચાણ થાય છે. તો આનો બેનિફિટ કોઈ એક દેશને પર્ટિક્યુલર નથી મળતો બાળકો, આનો લાભ બધા જ દેશને મળે છે.
હવે વિશ્વના કેટલાય એવા દેશો છે કે જેનું ચાનું પ્રોડક્શન થતું નથી, પણ બાળકો પીણા તરીકે ખૂબ ઉપયોગી છે અને પીણા તરીકે ખૂબ પીવાય પણ છે. તો ભારત ચાની નિકાસ કરે છે, શ્રીલંકા ચાની નિકાસ કરે છે. તો ભારતમાં પણ એવી ઘણી બધી વસ્તુઓ છે બાળકો કે જેનું પ્રોડક્શન નથી થતું, તો એ બીજા દેશમાંથી આપણે એની શું કરતા હોય છે, આયાત કરતા હોય છે. એટલે બેનિફિટ બાળકો બધા દેશને પ્રાપ્ત થાય છે. વૈશ્વિકીકરણથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ, બાળકો અમુક શબ્દ મેં ટૂંકમાં લખેલા છે, સમજજો. બહુરાષ્ટ્રીય કંપનીઓ, સર બહુરાષ્ટ્રીય કંપની એટલે શું થાય? તો ભાઈઓ બહેનો કે જે કંપની એક કરતા વધુ રાષ્ટ્રમાં કાર્યરત હોય, જે કંપની એક કરતા વધારે રાષ્ટ્રમાં કાર્યરત હોય એવી કંપનીને બહુરાષ્ટ્રીય કંપની કહે છે. ફોર એક્ઝામ્પલ, આજે કોકોકોલા કંપની છે એ ભારતમાં, બાંગ્લાદેશમાં, શ્રીલંકામાં, મ્યાનમારમાં, ભૂતાનમાં, ચીનમાં, અધરવાઇઝ બાળકો ઇંગ્લેન્ડ છે, અમેરિકા છે, ફ્રાન્સ છે, જર્મની છે, ઇટાલી છે, આવા કેટલાય દેશોની અંદર બાળકો એની પોતાની પ્રોડક્ટ લોન્ચ કરે છે અને પ્રોડક્ટનું બાળકો સેલિંગ કરે છે. તો આને બહુરાષ્ટ્રીય કંપની કહેવાય. હવે ભારતની એક જ કંપનીની વાત કરીએ તો ટાટા કંપની. ટાટા કંપની ભારતમાં તો પોતાનું પ્રોડક્શનનું બાળકો વેચાણ કરે છે, સાથે સાથે શ્રીલંકા છે, બાંગ્લાદેશ છે, એવા દેશોને પણ પોતાની વસ્તુનું વેચાણ કરે છે. તો આવી કંપનીને કહેવાય બહુરાષ્ટ્રીય કંપની, કે જે કંપની એક કરતા વધારે દેશોમાં કામ કરતી હોય, કાર્યરત હોય, એને કહેવાય બહુરાષ્ટ્રીય કંપની. ઇંગ્લિશમાં એને કહેવાય મલ્ટીનેશનલ કંપની. ચલો હવે બહુરાષ્ટ્રીય કંપની શું છે ખબર પડી? તો બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જીનેટિકલી મોડિફાઈડ બીટી બિયારણો, બાળકો બીટી બિયારણનો ઉપયોગ કપાસમાં થાય છે. જીનેટિકલી મોડિફાઈડ બિયારણ એટલે બાળકો સુધારેલા બિયારણની જાત, ખ્યાલ આવ્યો? એને સંક્રમણ જાતો કહેવાય, કે જેમાં વૈજ્ઞાનિકો બાળકો સુધારો કરીને સારામાં સારું બિયારણ ઉત્પન્ન કરે છે કે જેનાથી સારામાં સારું પ્રોડક્ટ થઈ શકે, જેને કહેવાય છે જીનેટિકલી મોડિફાઈડ બિયારણ. એને કહેવાય છે બીટી બિયારણ. બીટી બિયારણ બાળકો કપાસનું છે અને ગુજરાતમાં જે બિયારણનો ઉપયોગ થાય છે બીટી બિયારણનો જ ઉપયોગ થાય છે. એના લીધે ખેતી ખર્ચાળ બની છે, કારણ કે આ બિયારણ બાળકો જનરલી એનો બાળકો ભાવ કેવો હોય છે, વધારે હોય છે, અને એટલા માટે ખેતી ખર્ચાળ બની છે. જો કે કપાસ અને મકાઈ તેનાથી ઉત્પાદનમાં શું થયો છે, વધારો. એક બાજુ બાળકો આ બિયારણો આપણને મોંઘા ભાવના મળે છે, નો ડાઉટ, પણ પરંતુ આના બાળકો ઉપયોગ કરવાથી આપણા ઉત્પાદનમાં પણ શું થાય છે, વધારો થાય છે. અને ઉત્પાદનમાં વધારો થાય તો આવકમાં પણ શું થાય છે, વધારો થાય છે. આયાત સરળ થતા ઘર આંગણે આપણે કૃષિ ઉત્પાદનોને સ્પર્ધાનો સામનો કરવો પડે છે. હા, આયાત સરળ બની ગઈ. આયાત સરળ બનવાને કારણે આજે જ આપણા દેશની અંદર કોઈ પણ વસ્તુ હોય તો કોઈ પણ વસ્તુમાં બાળકો આપણી વસ્તુ તો હોય છે, સાથે સાથે વિદેશની વસ્તુનો પણ શું થાય છે, વેચાણ થાય છે. અને એટલા માટે કૃષિ ઉત્પાદનની સ્પર્ધાનો સામનો કરવો પડે છે. સ્પર્ધા એટલે હરીફાઈ. કેટલાક બજારોને વૈશ્વિક બજારો પ્રાપ્ત થતા તેમના પેટન્ટ રજિસ્ટ્રેશનની જરૂર ઊભી થઈ છે. વિશ્વના બજારમાં આપણી ગુણવત્તાસભર કૃષિ પેદાશોને પેટન્ટ દેશના નામે નોંધાવી જરૂરી છે. સર પેટન્ટ રજિસ્ટ્રેશન એટલે શું થાય? તો બાળકો આજે કોઈ પણ વસ્તુ હોય ને, આ વસ્તુને બાળકો તમે વિદેશમાં જ્યારે વેચવા માટે જાઓ છો તો એ વેચવામાં તમે જાઓ છો ને ત્યારે પહેલા એ પ્રોડક્ટનો એનું નામની નોંધણી કરાવવી પડે છે. એના નામની નોંધણી કરાવવી પડે છે, જેને કહેવાય છે પેટન્ટ રજિસ્ટ્રેશન. ભારતની વસ્તુ ભારતમાં વેચાય ને તો એને એની જરૂર નથી, પણ ભારતની વસ્તુ શ્રીલંકા, બાંગ્લાદેશ, અમેરિકા, ફ્રાન્સ એવા દેશોમાં બાળકો વેચાય તો એ ન્યાની સરકાર પાસે આપણી વસ્તુ એટલે પેટન્ટ, અને બાળકો એની નોંધણી કરાવવી પડે એટલે રજિસ્ટ્રેશન. એટલા માટે હવે અમેરિકાની વસ્તુ ભારતમાં બાળકો જ્યારે વેચવા માટે આવે તો અમેરિકાની કંપનીએ ભારતમાં એ ભારત સરકાર પાસેના નામનો બાળકો રજિસ્ટ્રેશન કરાવવું પડે છે, એટલે કહેવાય પેટન્ટ રજિસ્ટ્રેશન. તો આ રીતના આજે એ પેટન્ટ વસ્તુ દેશના નામે નોંધાવવી જરૂરી છે. બીજી એક બાબત બાળકો, આજે વૈશ્વિક બજારમાં માત્ર ભારતની વસ્તુનું વેચાણ નથી થતું. વિશ્વ બજારમાં આજે બાળકો ઘણી બધી વસ્તુઓનું વેચાણ થાય છે. દાખલા તરીકે બાળકો કોફીની વાત કરીએ તો કોફીનું વેચાણ કરતો કે નિકાસ કરતો માત્ર ભારત દેશ નથી, બાળકો વિશ્વમાં ઘણા બધા દેશો છે. અને એના માટે ભારતની જ વસ્તુ વેચાય તો ભારતની જ વસ્તુ વેચાય કે જેનાથી ભારતને પુષ્કળ ફાયદો થશે,
પણ ભારતની જ વસ્તુ વેચાય એના માટે બાળકો ભારતે સૌથી પહેલા કોના પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે બાળકો? ગુણવત્તા પર. શેના પર બાળકો? ગુણવત્તા પર આપણે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આપણે સારામાં સારી ગુણવત્તાવાળી વસ્તુનું ઉત્પાદન કરીશું તો જ વિશ્વ બજારમાં આપણી બોલબાલા રહેશે, વિશ્વ બજારમાં આપણી વસ્તુનું વેચાણ થશે. એટલા માટે ભારતીય ખેડૂતોએ કૃષિ પેદાશોના અનુસંધાનમાં સારામાં સારી ગુણવત્તાવાળી વસ્તુના ઉત્પાદન પર આપણે બાળકો ધ્યાન આપવાનું છે કે જેનાથી વિશ્વ બજારમાં આપણી વસ્તુનું વેચાણ વધુને વધુ થઈ શકે છે. તો બાળકો અહીં આ ચેપ્ટર નંબર 10 પૂર્ણ થાય છે. ચેપ્ટર નંબર 10 એટલે બાળકો સૌથી વધારે ગુણભાર ધરાવતું આપણું આ ચેપ્ટર હતું અને આમાંથી 4 માર્ક્સનો સવાલ પણ પરીક્ષામાં પૂછાય છે. તો રહી વાત હવે હોમવર્કની, તો હોમવર્કમાં તમારે એક વખત પાકી નોટબુકમાં લખવાનું રહેશે. બંને સવાલ બાળકો આજે સુપર છે, મહત્વના છે, એટલે લખીને તમારે મોઢે પણ કરજો, બરાબર, જેનાથી તમને ફાયદો થશે. ઓકે.